ડભોઈ તાલુકાના ચનવાડા ગ્રામ પંચાયતમાં વર્ષો પહેલા સરકારી યોજના હેઠળ આશરે ₹17 થી 18 લાખના ખર્ચે નિર્માણ પામેલા રાજીવ ગાંધી ભવનને તોડી પાડવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। ડભોઈના ચનવાડા ગામમાં સરકારી યોજના હેઠળ આશરે ₹17 થી 18 લાખના ખર્ચે બનેલું રાજીવ ગાંધી ભવન તોડી પાડવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ ભવન જર્જરિત ન હોવા છતાં ગ્રામસભા કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વગર કાર્યવાહી કરવામાં આવી હતી। આ મામલે ગ્રામજનોએ ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ચનવાડા ગામ પંચાયતની અંદર આજે 14-15 વર્ષથી રાજીવ ગાંધી ભવન બનાવેલું હતું, એને વિનાશ કરી અને એવા પંચાયત ઘર બાંધે છે। ચનવાડા ગામ પંચાયતની અંદર ખાસી બધી જગ્યાઓ છે, અમે 2 થી 3 જગ્યાઓ પાસ કરેલી છે, એમને ત્યાં નથી બાંધ્યું અને આ જે રાજીવ ગાંધી ભવન છે એને તોડી નાખવામાં આવ્યું છે। એને ગાર કરી અને એ પંચાયત ઘર બનાવે છે, એટલે આખા ગામની સંમતિ લઈ અને અમે આ કાર્યવાહી કરીએ છીએ કે વિવાદ ઊભો થયો છે કે આ જે રાજીવ ગાંધી ભવન છે એ આપણા ગામની અંદર વાદી, પરમાર, વસાવા, મુસલમાન, હરિજન એમની કોઈ જાનનો ઉતારો છે નહીં, એટલે અમે સંમતિ કરીને જાનનો ઉતારો અહીંયા આપવાનું નક્કી કરેલું હતું। એમને બોડીને ઘરે જઈને સહી કરાવી લીધી, કીધું કે આપણે પરમિશન લેવાની છે એમ કહી ઠરાવ કર્યો અને આ કામ એમને ચાલુ કરી દીધું છે। અમારા ચંદવાડા ગામમાં રાજીવ ભવન છે સરકારી, એની અંદર જાનનો ઉતારો હાલતા હતા, એ અમારા ગામના સરપંચે તોડી નાખ્યો છે અને તોડીને બાજુમાં જગ્યા તય પંચાયત બનાવવાની છે, તો સરકારી મિલકતને નુકસાન કરીને એ લોકો વધારે નુકસાન કરે છે, તો અમારો ઉતારો કયા હાલવાનો? અમારી ઝોન આવે, વસાવા સમાજ છે, પરમાર સમાજ છે, વાદી સમાજ છે, મુસલમાન સમાજ છે, એ લોકોનો હોલ હતો, એ લોકોએ તોડી નાખ્યો છે। માટે અમારા સરપંચીને નમ્ર વિનંતી છે કે બાજુમાં જગ્યા તય બાંધે અને ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે ચકાસણી કરો અને મામલતદાર સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો અને ટીડીઓ સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો। ચંદવાડા ગામમાં આવીને પધારો, તમારો વેલકમ છે સાહેબ। જય હિન્દ, જય માતાજી। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સેટેલાઇટ ટીવી ન્યૂઝ ડભોઈ।